તો ઉત્તરાયણનો તહેવાર હોય છે ત્યારે બરોડામાં પણ લોકો દાન કરી રહ્યા છે, ગાયને ઘાસચારો ખવડાવી રહ્યા છે। ત્યારે રંગીલા રાજકોટની જનતા પણ એ જ પ્રકારે વહેલી સવારથી દાન કરીને દિવસની શરૂઆત કરી રહ્યા છે। રાજકોટમાં કેવો માહોલ છે તે જણાવી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, રંગીલી રાજકોટની જનતા કહેવાય છે, ઉત્તરાયણનો આ પર્વ અને દાન પુણ્યથી તેઓ કરી રહ્યા છે શરૂઆત। આજે ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે ને આજના દિવસનું મહત્વ પણ વિશેષ છે અને એમાં પણ દાન પુણ્યની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો જે પૌરાણિક રીતે જોડાયેલા છે તેઓ આજના દિવસની શરૂઆત છે તે દાન સાથે કરતા હોય છે। આજના દિવસે દાન કરવું એ સૌથી પુણ્યની વાત ગણવામાં આવે છે અને એટલા જ માટે મોટી સંખ્યામાં તમામ જે પાંજરાપોળ અને ગૌશાળાની જે સંસ્થાઓ છે તેમના દ્વારા અત્યારે દાન પૂર્ણ છે તે વહેલી સવારથી શરૂ કરવામાં આવે છે ને અત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં તેના સ્ટોલ પણ લાગ્યા છે। આપણી સાથે વડીલ છે, એમની સાથે વાત કરીશું। કાકા, આજના દિવસે દાનનું એક વિશેષ મહત્વ છે, આ શું મહત્વ હોય છે આજના દિવસે? મકર સંક્રાંતિના દાનનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એક અને સહસ્ત્ર ગણું એનું પુણ્ય મળે છે। મકર સંક્રાંતિનું બહુ વિશેષ છે મહત્વ। આજે લોકો દાન પણ મોટી સંખ્યામાં વર્ષોથી કરે છે રાજકોટમાં દરેક જગ્યાએ અલગ અલગ સ્ટોલ ઉપર પણ બધા દાન કરે છે। એ ઉપરાંત દરેક લોકો અવનવી કોઈ પણ દાખલા તરીકે આ લાડવાનું ને એનું કરે છે। અલગ અલગ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરે છે અને દાનનું વિશેષ મહત્વ છે। ચોક્કસ। તો આજના દિવસે જે રીતના વાત કરી કે લોકો પોતાની યથાશક્તિ મુજબ દાન છે તે કરતા હોય છે અને ખૂબ જ મહિમા છે આજના દિવસનો દાન માટેનો। લોકો એવું નથી કે અહીંયા આવીને જ પરંતુ ઘરે બેઠા પણ આજે દાન કરતા હોય છે ને એવું પણ માનવામાં આવે છે કે આજના દિવસે દાન કરવું એ સૌથી પુણ્યની વાત ગણવામાં આવે છે સાંસ્કૃતિક રીતે। જી આભાર ગૌતમ।